મહાવીરસિંહના અવસાનના 2 દિવસ પછી સામે આવ્યા સીસીટીવી વિડીયો થઈ રહ્યા છે મોટા ખુલાસા। અંદર કઈ અલગ જ માહોલ સર્જાયો હતો। જુઓ ગુનેગાર ચોથા માળેથી કેવી રીતે પટકાયો હતો લાઈવ વિડીયો। મિત્રો, ગુજરાતમાં હાલ એક નામ સૌથી વધુ ચર્ચામાં છે, મહાવીરસિંહ સિંઘમ। એક પ્રભાવશાળી યુવકનું અકાળે અવસાન અને પાછળ છોડી ગયેલા અનેક વણઉકેલ્યા સવાલો। શું આત્મહત્યા હતી કે પછી કોઈ એવી ઘટના જેણે આખા સુરેન્દ્રનગરને હચમચાવી દીધું છે? આજે મિસ્ટર ગુજુ જ્ઞાનીના આ માધ્યમથી આપણે તેના સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરીશું, જે આખા કેસની દિશા બદલી શકે છે। ઘટના 8 અને 9 જૂનની મધ્યરાત્રિની છે। સ્થળ અફજલ લક્ઝરી ફ્લેટનો 403 નંબરનો રૂમ। તે રાત્રે શું બન્યું હતું? મહાવીરસિંહ પોતાના મિત્ર સાથે હતા। દારૂની મહેફિલ જામી હતી। પડોશીઓ સાથે વિવાદ થયો અને 112ની પોલીસ વાન બોલાવવામાં આવી। આ પોલીસની હાજરી થતાં જ આ કેસમાં સૌથી મોટો વળાંક સાબિત થઈ રહી છે। સીસીટીવીમાં સમય છે 3:39 અને 15 સેકન્ડનો। મહાવીરસિંહ નીચે પડે છે। હવે અહીં 2 મુખ્ય તર્ક છે। ગેલેરીની ડિઝાઇન। મિત્રો, ફ્લેટની કિચનની ગેલેરીની હાઇટ એવી નથી કે વ્યક્તિ લપસીને સીધા નીચે પડી જાય। તો શું તેઓ જાણી જોઈને અહીં ઉપર ચડ્યા હતા? પોલીસનો ડર। જો તેઓ પોલીસથી ડરીને સંતાવવા માંગતા હતા તો પોલીસ વાન સામે જ શા માટે કૂદ્યા? આ તર્ક તેમના સમર્થકોના ગળે ઉતરી રહ્યો નથી। મિત્રો, આ કેસમાં સૌથી મોટી સફળતા એ છે કે પોલીસને એક આઈ વિટનેસ એટલે કે નજરે જોનાર સાક્ષી મળી ગયો છે। ફૂટેજમાં એક વ્યક્તિ પોતાની મોપેડ પર સાઈડમાં ઊભેલો દેખાઈ રહ્યો છે। તે વ્યક્તિ કોણ છે? તેણે શું જોયું? આ સાક્ષી જ હવે આ કેસનું સત્ય બહાર લાવી શકે છે। શું હત્યા હતી કે આત્મહત્યા? તેનો જવાબ આ વ્યક્તિ પાસે હોઈ શકે છે। અત્યાર સુધી પોલીસ તપાસમાં જે દિશામાં આગળ વધી રહી હતી તે હવે નવા પુરાવાને કારણે વધુ ગહન બની ગઈ છે। સમર્થકોની માંગણી મુજબ સીસીટીવી સામે આવી ગયા છે। હવે તંત્રએ આ સાક્ષીની પૂછપરછ કરીને સત્ય સાબિત કરવું પડશે। એક સમયે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવનાર મહાવીરસિંહ બાદમાં ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ્યો હતો અને અનેક ગંભીર ગુનાઓમાં તેનું નામ સામે આવ્યું હતું। તાજેતરમાં બોપલ ખાતે બનેલી ઘટનાએ ફરી એકવાર તેના વિવાદાસ્પદ જીવન અને ગુનાહિત ભૂતકાળને ચર્ચામાં લાવી દીધો છે। પોલીસ માહિતી અનુસાર 8 જૂનની રાત્રે બોપલ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં મહાવીરસિંહ સિંઘમને નશાની હાલતમાં પડોશીઓ સાથે ઝઘડો અને મારામારી કરી હતી। સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલાં જ તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ દરમિયાન ચોથા માળેથી તેનો પગ લસપતા તે નીચે પટકાયો અને ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આર્મીની નોકરી છોડ્યા બાદ બદલાઈ ગઈ જિંદગી। મિત્રો, મહાવીરસિંહે પોતાની જીવનની શરૂઆત દેશ સેવા સાથે કરી હતી। તેણે ઇન્ડિયન આર્મીમાં સપ્લાય સોલ્જર તરીકે ફરજ બજાવી હતી। જોકે બાદમાં તેણે આર્મીની નોકરી છોડી દીધી હતી। ત્યારબાદ તેનું નામ ધીમે ધીમે વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાવા લાગ્યું।